દશરથ માંજી નામનો એક સામાન્ય ગામડાનો મજૂરી કરતો માણસ બિહારના ગલહોર નામના નાનકડા ગામડામાં રહે. એ ગામ પર્વતોથી ઘેરાયેલું હતું. એક વખતે એના પત્ની ફાલ્ગુની દેવી એમને અકસ્માત થયો, ઘાયલ થયા. ગામમાં કોઈ દવાખાનું હતું નહીં. બાજુમાં વજીરગંજ નામનું એક શહેર, ત્યાં દવાખાનું હતું. ખૂબ નજીક શહેર હતું, પરંતુ વચ્ચે આડો પર્વત હતો. તેથી પર્વતને ફરીને 70 કિલોમીટર જેટલું દૂર અંતર કાપીને દવાખાને પહોંચાયું હતું. સમયસર સારવાર ન મળતા પત્નીએ જીવ ગુમાવ્યો અને એણે વિચાર કર્યો કે જો આ પર્વત ન હોત તો કદાચ મારી પત્ની બચી જાત. આવા તો ઘણા બધા માણસો આ પર્વતને કારણે જીવ ગુમાવી શકે છે. અને એણે છીણી અને હથોડો લઈ એને પહાડને તોડી અને રસ્તો કરવાનું નક્કી કર્યું. લોકોએ એને ગાંડો કહ્યો, હસ્યા, પરંતુ એણે છીણીને હથોડી લઈને મંડી પડ્યો. સતત 22 વર્ષ સુધી એણે મહેનત કરી અને 100 મીટર લાંબો પર્વતને કાપીને એક રસ્તો બનાવી દીધો. અને હવે એ ગામમાંથી ત્યાં વજીરગંજ જવા માટે ફક્ત 10 જ મિનિટનો સમય લાગે છે. અને આ કાર્ય કરવા બદલ આજે પણ લોકો એને માઉન્ટ મેન તરીકે ઓળખે છે. વાત દશરથની નથી કરવાની. વાત એ કરવાની છે કે તમારો પુરુષાર્થ, એફર્ટ એ ખૂબ જરૂરી છે. કામ કેવું છે, કેટલું અગત્યનું છે, એના કરતા એની પાછળ આપેલો એફર્ટ કેવો છે અને કેટલો કન્સિસ્ટન્ટ છે, એમાં રહેલી કન્સિસ્ટન્સી. 22 વર્ષ સુધી એક જ કાર્ય, એક જ ધ્યેયની પાછળ મંડી રહેલા એ દશરથભાઈ, એ સામાન્ય ગામડાનો માણસ આપણને શીખવાડે છે કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇફ યુ આર ડિટરમાઇન્ડ ટુ ડુ ઇટ. પણ કન્સિસ્ટન્સી રાખવી જરૂરી છે. પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનના તમામ ધ્યેય આપણે આવી કન્સિસ્ટન્સી, આવી એફર્ટ, આવી દ્રઢતા સાથે કરી આપણે સફળતાના શિખરો સર કરી શકીએ. એવું બળબુદ્ધિ અને શક્તિ આપણને બધાને મળે, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.